ભારતીય જનતા પાર્ટીના હું પૂર્વ મહામંત્રી 3 માસ પહેલાં હું મહામંત્રી હતો, હાલ સક્રિય સભ્ય છું. આજે સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું, પ્રતિ હેક્ટરે 22,000, 2 હેક્ટરની મર્યાદા એટલે 2 હેક્ટર સુધી 44,000, પણ 2 હેક્ટરથી વધારે જે લોકો જમીન ધારક છે એને શું? એને તો નાના ખેડૂતને નાની નુકસાની, મોટા ખેડૂતને મોટી નુકસાની. અને હેક્ટરે 22,000 ને ભાંગ્યા 6.25 કરો એટલે પ્રતિ વીઘે 3,520 રૂપિયા થાય છે. એટલે 3,520 રૂપિયા એ એક વીઘે ખેડૂતોની મગફળી જે કાઢવાનો થ્રેસરનો ખર્ચ ને મજૂરી ખર્ચ એટલે 3,520 રૂપિયા જ આવે છે. હવે સરકારશ્રી દ્વારા જે ટેકાના ભાવે ખરીદી કરે તો એમાં 1,452 રૂપિયા પ્રતિ મણ છે. આ વર્ષે સિંગનું ઉત્પાદન ખૂબ સારું હતું એટલે 20 મણની આસપાસ થવાનું. એટલે પ્રતિ વીઘે જે ખેડૂતોને જે આવક હતી, આશાઓ હતી કે 30,000ની આસપાસ થાય, તો 30,000ની સામે ખેડૂતને 3,520 મળ્યા એટલે 10%. ખેડૂત ખુદ સ્વીકારે છે કે ખેડૂતોને નુકસાની 80%થી 100% છે, તો નુકસાની તો તમે 10% ચૂકવો છો. તો આવો ખેડૂતની સાથે અન્યાય, આવી ખેડૂતની સાથે ક્રૂર રમત. સરકારશ્રી દ્વારા એમ કહેવામાં આવે છે કે ઇતિહાસનું મોટું પેકેજ, ગુજરાતના ઇતિહાસનું, પણ ખરેખર આ ગુજરાતના ખેડૂતો સાથે આજે ક્રૂર મજાક કરવામાં આવી છે. હું આજે 4 હેક્ટરનો ખાતેદાર છું. ખેડૂતના પેટ મેં જન્મ લીધો છે, ખેડૂતનો દીકરો છું. મારે તો એ જ લખવાનું હોય, હું ખેડૂતનો દીકરો છું. એ જ ખેડૂતના દીકરાઓએ મને એપીએમસીની ચૂંટણીમાં મને જંગી મતોથી જીતાડ્યો છે. હું નેતા નથી, પણ જન્મે અને મૃત્યુ સુધી ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો જ રહીશ. એટલે હું મારી વેદના રજૂ કરું છું અને આ વેદના મારીથી નથી સહન થતી, મારું હૃદય દ્રવી ઉઠ્યું છે. એટલે હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપું. રાજીનામું આજે મેં અમારા પાર્ટીના અધ્યક્ષ, જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલભાઈ કાનાણીને વોટ્સઅપના માધ્યમથી મેં મોકલી આપ્યું છે. આવતીકાલે હું અમરેલી રૂબરૂ જઈને મારું રાજીનામું આપીશ.